આપણે જોઈએ છીએ ગુજરાતભરમાં કમોસમી વરસાદ છે। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જેમ કે તલ, મગને બહુ ભારે નુકસાન થયું, તેમજ ભારે પવનના કારણે કેરીના પાકને પણ નુકસાન થયું। એટલે માટે રાજ્ય સરકારે જે વિસ્તારમાં વરસાદ પડ્યો છે ત્યાં એક રાહત પેકેજ જાહેર કરવું જોઈએ। આપણો પાક હતો 25 વીઘા હતો અને 25 વીઘામાંથી 15 વીઘાનો પાક તો એવો છે કે જે લઈ શકાય એમ નથી। જે આ ચક્રવાત જેવું અત્યારે જે વાવાઝોડા ટાઈપનું જે વાતાવરણ બનીને આવેલો વરસાદ અને એનાથી તકલીફ એટલી પારેવાર અમારા ખેડૂતને તો એવું જ થઈ ગયું છે કે દર વર્ષે જ આ તકલીફ। ગયા વર્ષે પણ આ જ પરિસ્થિતિ હતી અને શરૂઆત કરવાની ત્યારે પાછી આ જ પરિસ્થિતિ આવીને ઊભી થઈ ગઈ અમારા માટે। અને ભેજવાળી જગ્યા છે, અમે નીચે સૂકવી નથી શકતા, એટલે રોડે સૂકવવા ફરજિયાત અમારે આવવું પડે અને ખેડૂતને એટલું નુકસાન થાય છે કે વાત નહીં પૂછો। હવે સરકાર પાસે તો અપેક્ષા શું રાખવી કે અમારથી કુદરત જ અમારો। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।